સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીની નવનિર્મિત બિલ્ડિંગના ઉદ્ઘાટન પહેલાં જ હોદ્દેદારો વચ્ચે મોટો વિવાદ સર્જાયો। સોસાયટીના કારોબારી સભ્ય મહેન્દ્ર રામોલિયાએ પ્રમુખ કિશોર પટેલ અને ઉપપ્રમુખ નિલેશ ગામી તથા સેક્રેટરી મયુર ગોળવાલા પર ગંભીર નાણાકીય ગેરરીતિઓના આક્ષેપો કર્યા। આક્ષેપ મુજબ 2249 સભ્યોમાંથી માત્ર 29 સભ્યોના ફાળા છતાં 2.5 કરોડનો જંગી ખર્ચ કરાયો। આ ઉપરાંત 4 વાહનોની ક્ષમતાવાળા ફાયર સ્ટેશન માટે 11 વાહનો ખરીદાયા છે, જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ડિસ્કાઉન્ટમાં ગેરરીતિની આશંકા છે। હાલમાં નવા ફાયર ટેન્ડરો ખુલ્લામાં કાટ ખાઈ રહ્યા છે, ત્યારે આમંત્રણ પત્રિકામાં રામોલિયાનું નામ બાકાત રાખી બિનસભ્ય મિતુલ મહેતાને ચેરમેન દર્શાવી ફોટો છાપવામાં આવ્યો। રામોલિયાએ આ મામલે મેનેજિંગ ડિરેક્ટર પાસે તલસ્પર્શી તપાસની માંગ કરી છે। જે ફંડ આપવામાં આવ્યું છે એની કિંમત છે 1,04,04,000 અને ઓફિસ ઓછામાં ઓછી 3 કરોડના ખર્ચે બંધાયેલી, જેથી કરીને હાલના ભ્રષ્ટાચારી કારભારીઓએ સચિન જીઆઈડીસીમાં ચાલતા જે કોન્ટ્રાક્ટરો છે ઇન્ડસ્ટ્રીઝને દબાવી અને 2 કરોડ કરતાં વધારે રકમ ધાક ધમકીથી લઈ અને આ એસ્ટેટની ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઓફિસ બનાવવામાં આવી છે। ખાસ કે સચિન જીઆઈડીસીની અંદર હાલ ચાલતા કોઈ પણ કામ હોય એસ્ટેટના વિકાસના, એમાં કમસે કમ 20 થી 25% આ હાલની ચૂંટાયેલી બોડી લઈ અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે।